નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું સ્કાયલાઇન એજ્યુકેશનમાં। આજે આપણે જોવાના છીએ ધોરણ 6 વિષય છે અંગ્રેજી, બરાબર। સામાયિક કસોટી પ્રથમ સત્ર 1 થી 3 યુનિટ આમાં આપેલા છે। 5/10/2024નું આ પેપર છે, જેનું આપણે સંપૂર્ણ છેલ્લે સુધી સોલ્યુશન કરવાના છીએ। તો વિડીયોને અંત સુધી જરૂરથી નિહાળજો। વિડીયોને લાઇક કરી તમારા મિત્ર સાથે વોટ્સએપ પર આ વિડીયોની લિંકને શેર કરી દેજો। આવી જ રીતે તમારે બીજા વિડીયો જોવા છે ને તો ચેનલને સબસ્ક્રાઈબ કરી નોટિફિકેશન બેલ આઇકન ઓન કરી દેજો। આ પીડીએફ જો તમારે ડાઉનલોડ કરવી હોય તો કમેન્ટ કરો પીડીએફ, અને પીડીએફ છે સોલ્યુશન સાથે ડાઉનલોડ કરવી હોય તો કમેન્ટ કરો સોલ્યુશનની પીડીએફ, ઓકે। એટલે તમને ત્યાં લિંક મળી જશે। જોઈએ આપણે પહેલું, નીચે આપેલ ફકરો વાંચી તેના આધારે પ્રશ્નના જવાબ લખો। કોઈ પણ એક 5 ગુણનું રહેશે। પ્રશ્ન નંબર 1, તો અહીં આપેલો પેરેગ્રાફ પહેલાં તો નિરાતે વાંચવાનો, એની નીચે આપેલા સવાલના જવાબ આપણે આપીએ એટલે આપણને 5 ગુણ મળે। એક સાચા સવાલના જવાબનો 1 ગુણ। તો ચાલો આપણે લેખિતમાં સોલ્યુશન કરીશું। તો તમે અહીં લેખિતમાં સોલ્યુશન જોઈ શકો છો। જોઈએ પહેલું, હાઉ વોઝ ધ ક્લાસરૂમ ઓન લાસ્ટ મંડે? ગયા સોમવારે ક્લાસરૂમ કેવો હતો? તો જવાબમાં લખીએ, ક્લાસરૂમ વોઝ વેરી કોલ્ડ લાઇક અ ફ્રીઝર। બીજું, ફાઇન્ડ આઉટ ધ અપોઝિટ વર્ડ ઓફ લેટ, બરાબર। લેટ એટલે કે મોડું, બરાબર। એનો અપોઝિટ વર્ડ ફાઇન્ડ કરવાનો છે, એ આપણે ફાઇન્ડ કરીએ તો જવાબમાં લખીએ અર્લી, બરાબર। ચાલો ત્યાર પછી જોઈશું આપણે ત્રીજું, વેર વોઝ મિસ્ટર જોશી ઓન લાસ્ટ મંડે? ગયા સોમવારે મિસ્ટર જોશી ક્યાં હતા? તો આપણે જવાબમાં લખીશું સ્કૂલ પર, બરાબર, ઓપ્શન સી। ચોથું, વોટ વોઝ લાઇક અ રેફ્રિજરેટર? તો આપણે જવાબમાં લખીએ સ્કૂલ। પાંચમું, લાસ્ટ મંડે વોઝ ખાલી જગ્યા ફોર મિસ્ટર જોશી? તો ગયો સોમવાર કેવો હતો? તો કે વોઝ ધ સેમ, બરાબર છે, સેમ હતો। બીજો પેરેગ્રાફ આપણે જોઈએ, એના નીચે સવાલ આપેલા છે, વોટ વોઝ ધ ગિફ્ટ? ગિફ્ટમાં શું હતું? તો આપણે જવાબમાં શું લખીશું? તો ટાઈ, ઓકે। બીજું, ફાઇન્ડ આઉટ ધ અપોઝિટ વર્ડ ફોર ગો? તો ગોનો વિરુદ્ધાર્થી શબ્દ કમ થશે। ત્રીજું, હુ વોઝ નોટ એટ હોમ? કોણ ઘરે નહોતું? તો છોટું। ચોથું, ધ મેસેજ વોઝ? શું મેસેજ હતો? તો થેન્ક યુ ફોર ધ બ્લેન્કેટ, ઓપ્શન ડી। ત્યાર પછી, વોટ ડીડ છોટી ઓફર મોટું? છોટીએ મોટુંને શું ઓફર કરી? તો જવાબમાં લખો અ ફ્રૂટ ડીશ, ઓપ્શન બી, ઓકે। ત્રીજો પેરેગ્રાફ પણ જોઈ લઈએ। તો એનો પહેલો સવાલ, વેન ડીડ બિરજુ એન્ડ હિઝ ફ્રેન્ડ ગેધર? ક્યારે ભેગા થયા? બરાબર, તો આફ્ટર સનસેટ, સૂર્યાસ્ત પછી। બીજું, ફાઇન્ડ આઉટ ધ અપોઝિટ વર્ડ ફોર ડે? ડે માટેનો વિરુદ્ધાર્થી શબ્દ થશે નાઇટ। ત્રીજું, વેર ડીડ બિરજુ એન્ડ હિઝ ફ્રેન્ડ હાઇડ? બિરજુ અને એના મિત્ર ક્યાં સંતાયા હતા? તો જવાબમાં લખો બિહાઇન્ડ ધ ટ્રી, ઓપ્શન એ। ચોથું, હુ કુડ નોટ સી ધ વાયર ઇન ધ ડાર્ક એન્ડ ફેલ ડાઉન? કોણ અંધારામાં વાયર નહીં જોઈ શકે અને પડી જશે? તો જવાબમાં લખો ડેકર્ડ્સ, બરાબર, ડાકુઓ। પાંચમું, બિરજુ એન્ડ હિઝ ફ્રેન્ડ કેરીડ ખાલી જગ્યા, શું લઈ ગયા હતા? તો કે અ બંડલ ઓફ વાયર્સ એન્ડ સ્ટીક, ઓપ્શન એ એન્ડ ઓપ્શન સી, એટલે કે આપણો જવાબ આવશે ઓપ્શન ડી। ત્યાર પછી ચોથો પેરેગ્રાફ છે, એમાં પહેલો સવાલ, વિચ ફેસ્ટિવલ્સ ડુ વી સેલિબ્રેટ ડ્યુરિંગ વિન્ટર? વિન્ટરમાં આપણે કયો તહેવાર ઉજવીએ છીએ? તો દિવાળી, ઉત્તરાયણ, ક્રિસમસ, વસંત પંચમી, બરાબર, આ બધા આપણે ઉજવીએ છીએ, અને ન્યૂ યર। બીજું, ફાઇન્ડ આઉટ ધ અપોઝિટ વર્ડ ફોર કોલ્ડ? કોલ્ડનો વિરુદ્ધાર્થી શબ્દ થશે હોટ, એટલે કે ગરમ। ત્રીજું, વેન ડઝ વિન્ટર સ્ટાર્ટ? ક્યારે વિન્ટરની શરૂઆત થશે? તો કે નવેમ્બરમાં, બરાબર। ચોથું, હાઉ આર ધ ડેઝ ઇન વિન્ટર? વિન્ટરના દિવસો કેવા હોય છે? તો કે શોર્ટર, એટલે કે ટૂંકા હોય છે। પાંચમું, પીપલ વિયર ખાલી જગ્યા ક્લોથ્સ ઇન ધ વિન્ટર વોર્મ, એટલે કે ગરમ કપડાં પહેરે છે।
પાંચમા પેરેગ્રાફના પણ 5 સવાલો સાથે સાથે જોઈ જ લઈએ. વોટ ડુ વી લાઇક ટુ ઇટ ડ્યુરિંગ સમર? આપણને ઉનાળામાં શું ખાવું ગમે? આઈસ્ક્રીમ, તરબૂચ, કેરી અને દ્રાક્ષ. બીજું તો કે અર્લીનો ઓપોઝિટ વર્ડ્સ, તો કે લેટ આપણે આવી ગયું ને આગળ એ પ્રમાણે. ત્રીજું વોટ ડુ વી લાઇક ટુ વિયર ઇન સમર? ઉનાળામાં આપણને કોટનના કપડાં પહેરવા ગમશે. ત્યાર પછી સમરમાં શું લાંબુ હોય છે? તો કે દિવસો લાંબા હોય છે. વેન ડુ પીપલ લાઇક ટુ ગો આઉટ? ક્યારે ગમે છે આ બહાર જવું? તો કે લેટ ઇવનિંગ અને નાઇટમાં, રોંઢે અને રાત્રે જવું ગમશે આપણને બહાર. ઓકે, ચાલો ત્યાર પછી પ્રશ્ન નંબર બીજો. પ્રશ્ન નંબર 1નું જેને પણ સરસ મજાનું સોલ્યુશન થઈ ગયું છે, વિડીયોને લાઇક કરી પોતાની શાળાનું નામ રેડ હાર્ટ સાથે કમેન્ટ બોક્સમાં ફટાફટ લખી દેજો. બરાબર, જેની સારી એવી કમેન્ટ હશે એને આપણે સોલ્યુશનની PDF છે એ પણ મોકલી આપીશું. બરાબર છે, તો કમેન્ટ કરવી ફરજિયાત છે, પણ એ પણ સરસ મજાની. બરાબર, જોઈએ આપણે પ્રશ્ન નંબર બીજો. યોગ્ય વિકલ્પ પસંદ કરો. એમાં પહેલું વેર આર યુ ગોઈંગ? તમે ક્યાં જઈ રહ્યા છો? તો એ પ્રશ્નાર્થ છે, તો એની પાછળ આપણે ક્વેશ્ચન માર્ક લગાવીએ તો ઓપ્શન એ છે એ આપણો સાચો પડે. બીજું આઈ લાઈક ટુ પ્લે ચેસ. બરાબર, તો ત્યાં આપણે પૂર્ણ વિરામ. દીપ ડોન્ટ ગો ધેર, તો દીપ છે પછી આવશે અલ્પ વિરામ. બરાબર, અને છેલ્લે તો પૂર્ણ વિરામ લખેલું જ છે. બરાબર, જોઈએ ચોથું મોહન, સોહન એન્ડ કિરણ આર બ્રધર્સ. તો મોહન પછી શું આવશે? તો કે અલ્પ વિરામ આવશે. બરાબર, અને છેલ્લે શું આવે? પૂર્ણ વિરામ આવે, એટલે કે ઓપ્શન સી. પાંચમું ઓહ, તો ઓહ પછી આવશે ઉદ્ગાર ચિહ્ન. યસ ધીસ ઇઝ માય બુક, તો ત્યાર પછી આપણે લખીશું પૂર્ણ વિરામ. એવી રીતે બીજું આપેલું છે વોટ આર યુ ડુઈંગ? તો એમાં આવશે પ્રશ્નાચિહ્ન. સી ઇઝ ફ્લાઇંગ કાઇટ્સ, તો ત્યાં આવશે પૂર્ણ વિરામ. બરાબર, નીતિન ડોન્ટ ડુ ધીસ, તો નીતિન પછી અલ્પ વિરામ. બરાબર, કરણ એના પછી અલ્પ વિરામ. સરિતા એન્ડ દીક્ષિતા આર સિબલિંગ્સ, તો અલ્પ વિરામ પછી લખો સાથે પૂર્ણ વિરામ. વાવ, તો ત્યાં આવશે ઉદ્ગાર ચિહ્ન. ધેટ્સ ગ્રેટ. ઓકે, તો પછી આવશે પૂર્ણ વિરામ. એવી રીતે ત્રીજું, ચોથું અને પાંચમું પણ આપેલું છે, એનું પણ આવી જ રીતે સોલ્યુશન કરવાનું છે. ઓકે, ચાલો પછી આપણને આપેલું છે ફકરાના આધારે યોગ્ય વિકલ્પ પસંદ કરી પ્રશ્નોના જવાબ લખો. 5 ગુણનો આ પ્રશ્ન છે. બરાબર, એમાં પણ ખૂબ જ નાના એવા પેરેગ્રાફ આપેલા છે અને નીચે વિકલ્પો સાથે 5 સવાલો પણ છે. તો જોઈએ પહેલું, હુ વેન્ટ ટુ ધ પિકનિક? કોણ ગયું હતું પિકનિકમાં? મહેશ એન્ડ હિઝ ફ્રેન્ડ. બીજું, વેન ડીડ મહેશ એન્ડ હિઝ ફ્રેન્ડ ગો ટુ પિકનિક? ક્યારે ગયા હતા? તો કે 16/7/2024. ત્રીજું, વેર ડીડ મહેશ એન્ડ હિઝ ફ્રેન્ડ્સ ગો ટુ ધ પિકનિક? ક્યાં ગયા હતા પિકનિકમાં? તો કે તળાવની નજીક, ઓપ્શન સી. ત્યાર પછી ચોથામાં કાર આવશે, પાંચમામાં આવશે નિયર. ઓકે, ફારનો વિરુદ્ધાર્થી શબ્દ નિયર થશે. બીજા પેરેગ્રાફના સવાલના જવાબ જોઈએ. કોણ ફાર્મ પર ગયું હતું? તો ભક્તિ અને એની બહેનો. ક્યારે ગયા હતા? તો આપણે તારીખ લખીએ 17th October 2023. ઓકે, ત્યાર પછી ક્યાં ગયા હતા? તો આપણે જવાબમાં લખીએ અમૃતાઝ ફાર્મ. અમૃતાના ફાર્મ પર ગયા હતા. બરાબર, કયા વ્હીકલથી ગયા હતા? તો કે જીપ દ્વારા ગયા હતા. અને ફારનો ઓપોઝિટ વર્ડ થશે નિયર. ચાલો ત્રીજો પેરેગ્રાફ. બરાબર, કોણ ગયા હતા સર્કસમાં? તો કે સૂર્યદીપ અને એના ક્લાસમેટ. ક્યારે? તો કે 11/4/2024. ક્યાં ગયા હતા? તો સર્કસમાં ગયા હતા. કયા વ્હીકલથી ગયા હતા? કારથી ગયા હતા. અને કેમનો ઓપોઝિટ વર્ડ, વિરુદ્ધાર્થી શબ્દ, તો થશે બી એટલે વેન્ટ. ચોથો પેરેગ્રાફ જોઈશું આપણે. એમાં પણ એવું જ છે. પિકનિકમાં કોણ ગયું હતું? તો કે મોઇન ખાન અને એની ફેમિલી. ક્યારે ગયા હતા? તો 19/6/2024. ત્રીજું, મોઇન ખાન અને એના ફ્રેન્ડ્સ છે ક્યાં ગયા હતા? તો કે વન્ડરલેન્ડ રિસોર્ટ ગયા હતા. કઈ રીતે ગયા હતા? તો કે એની કારમાં ગયા હતા. અને ફારનો વિરુદ્ધાર્થી શબ્દ થશે નિયર. ઓકે,
ચાલો ત્યાર પછી છેલ્લો પેરેગ્રાફ 5મો. કોણ ગયું હતું પિકનિકમાં? વૈશાલી, એના અંકલ અને એના આંટી. ક્યારે ગયા હતા? તો કે 12 ઓગસ્ટ 2024. ત્રીજું, વેર ડીડ વૈશાલી ગો? ક્યાં ગઈ હતી? તો કે કાર શોરૂમે. શેના માધ્યમથી ગયા હતા? તો કે બસથી ગયા હતા. અને ફારનો વિરુદ્ધાર્થી શબ્દ નિયર. ચાલો ત્યાર પછી આપણને પ્રશ્ન નંબર 4 આપેલો છે, જેમાં શું કહ્યું છે? નાવ અને 3 months અગોના વાક્યો છે એને આપણે છૂટા પાડી અને આવી રીતે પેરેગ્રાફના લખવાના છે. તો અહીં તમને જે પહેલો પેરેગ્રાફ આપેલો છે એમાં જે ભૂતકાળના વાક્ય હોય ને એ બધા 3 months અગોમાં લખવાના. ભૂતકાળ એટલે તમે જુઓ ક્રિયા અહીં વેન્ટ આપેલી છે, એન્જોયડ આપેલું છે, બરાબર, ટુક, ધે ટુક ટેક્સી. ઓકે, તો આ બધા જે વાક્ય છે એ 3 months અગોમાં આવશે. ત્યાર પછી ઇઝવાળા ચાલુ કાળના હોય, બરાબર, વર્તમાન કાળના, એ બધા નાવમાં આવે. અહીં જોઈ શકો છો ઇઝ ગોઈંગ, ઇઝ એન્જોઈંગ અને ઇઝ રિટર્નિંગ. તો એ બધા વાક્ય નાવમાં લખવાના. અને વેન્ટ, ટુક, એન્જોયડ અને વોઝ, આ બધા સેન્ટેન્સ આવશે 3 months અગોમાં. એવી જ રીતે બીજો પેરેગ્રાફ પણ અહીં આપેલો છે. તો એમાં જોઈએ આપણે ઇઝ પ્લેઇંગ, આર પ્લેઇંગ, ઇઝ બેટિંગ, ઇઝ વેઇટિંગ, આ બધા નાવમાં અને જેટલા વધ્યા એટલા 3 months અગોમાં. ત્રીજું આપણે જોઈએ તો ઇઝ ફ્લાઇંગ, આર ઇટિંગ, આર શાઉટિંગ, ફાઇટિંગ, નાવ અને બીજા વાક્ય વધશે એ 3 months અગો. એવી રીતે ચોથાના પણ આપણે અહીં જવાબ લખેલો છે અને 5માનો પણ લખેલો છે. વિદ્યાર્થી મિત્રો, આટલું બધું સરસ મજાનું સોલ્યુશન થતું હોય, ઓકે, તો તમારે ફટાફટ વિડીયોને લાઇક કરી દેવો જોઈએ. તમારા મિત્ર સાથે પણ આ વિડીયોની લિંકને વોટ્સએપ પર શેર કરો, જેના લીધે એમને પણ સરસ મજાનું સોલ્યુશન મળી શકે. બરાબર, ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં, જેના લીધે આવનારા તમામ વિડીયો છે એ તમારા સુધી પહોંચી શકે. PDF માટે તમને ખબર જ છે શું કરવાનું છે, કમેન્ટ કરવાનું છે PDF. તમારી શાળાનું નામ રેડ હાર્ટ સાથે કમેન્ટ બોક્સમાં લખી દેજો. ઓકે, અહીં આપણને આપેલું છે પ્રશ્ન નંબર 5, 5 ગુણનું ઉદાહરણ પ્રમાણે કરવાનું છે. ઓકે, વી શેલ લર્ન ટુ સિંગ, આવી રીતે એક આપણને પોયમ આપેલી છે, બરાબર. એમાં આપણે શું કરીશું તો કે ઉપરોક્ત પંક્તિમાં ટુ સિંગના સ્થાને આપણે ટુ પ્લે મૂકીને કાવ્યને આગળ વધારવાની છે અને ફરીથી લખવાની છે. તો લખીએ, વી શેલ લર્ન ટુ પ્લે, વી શેલ લર્ન ટુ પ્લે સમ ડે. ઓહ દીપ, ઇન માય હાર્ટ આઈ ડુ બિલીવ that we shall learn to play someday. ઓકે, એવી રીતે અહીં બીજામાં આપણને કહ્યું છે ટુ ડાન્સ શબ્દ મૂકવાનો છે. એવી જ રીતે ત્રીજામાં કહ્યું છે ટુ રન શબ્દ મૂકી ફરીથી લખો કાવ્ય. એવી રીતે ટુ ક્લેપ. ત્યાર પછી 5મું છે એમાં આપણને ટુ જમ્પ મૂકવાનું કહ્યું છે, બરાબર. તો લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. મળીએ આવતા વિડીયોની અંદર.